Hello friends, myself Vinod sir from Pioneer School Patan. આપણે ધોરણ 6 માં યુનિટ 1 વેર યુ જેમાં આપણે ધેર વેર ફાઇન્ડ ધ વે જે ગીત છે પોએમ છે તેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એક્ટિવિટી 8 ઇટ વોઝ અ કોલ્ડ ડે જેમાં એના પેરેગ્રાફ એના મીનિંગ્સ ક્વેશ્ચન નો અભ્યાસ કર્યો. હવે આગળ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ધેર વેર ફાઇન્ડ ધ મેટ જે ગીત છે ગીતમાં જે આવતા રાઇમિંગ વર્ડ એ રાઇમિંગ વર્ડ લખીશું અને ત્યારબાદ ઓપોઝિટ એટલે કે વિરોધાર્થી આપણે લખીશું. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે ઇટ વોઝ બ્લેન્ક, કૌંસમાં આપ્યું છે બ્રેકેટમાં આપ્યું છે રેન અને રેનિંગ. ઇટ વોઝ બ્લેન્ક, કૌંસમાં આપ્યું છે રેન અને રેનિંગ. તો આપણો જવાબ આવશે ઇટ વોઝ રેનિંગ. ઇટ વોઝ રેનિંગ. The students were blank for, કૌંસમાં at અને on આપ્યું છે. That the students were black home, the students were at home. So આવશે વિદ્યાર્થી મિત્રો the students were at home. Blank are 25 students in my class. ખાલી જગ્યા are 25 students in my class. અહીંયા આપી છે there, અહીંયા પણ આપી છે there. અહીંયા T H E I R there અને T H E R E. જે પહેલું there છે એ he છે અને એકનું બહુવચન they એનું પોઝેસિવ છે સંબંધક રૂપ છે there. અહીંયા હું કીધું છે ખાલી જગ્યા આ 25 students in my class. તો જવાબ આવશે T H E R E. There are 25 students in my class. It was blank day. It was ખાલી જગ્યા day કૌંસમાં આપી છે BAD bed અને અહીંયા આપી છે BED bed. હવે આપણે એને હોમોફોન્સ પણ કહીએ છીએ. હોમોફોન્સ મીન્સ કે ઉચ્ચાર છે ઉચ્ચાર બંને સરખા છે. અહીંયા પણ બેડ આપ્યું છે અહીંયા પણ બેડ આપ્યું છે જેના ઉચ્ચાર સરખા હોય પરંતુ એના જે સ્પેલિંગ છે સ્પેલિંગ અલગ અલગ હોય અને એનો અર્થ પણ જુદો હોય એને શું કહેવામાં આવે છે હોમોફોન્સ. તો અહીંયા જોઈ શકો છો BAD બેડ અને BAD બેડ. BAD બેડ મીન્સ ખરાબ અને BAD બેડ મીન્સ પલંગ. ઇટ વોઝ ખાલી જગ્યા ડે તે કેવો દિવસ હતો એકદમ બેડ એટલે કે ખરાબ દિવસ હતો. બીકોઝ ઇટ વોઝ રેનિંગ હેવી એટલે કે ખૂબ જ વરસાદ હતો. ઇટ વોઝ બેડ. The teacher was at home sick in ખાલી જગ્યા. The teacher was at home sick in બીમાર હતા કે ક્યાં હતા એ બેડ એટલે કે પલંગમાં હતા. sick in bed. There ખાલી જગ્યા only 5 students in the class. કૌંસમાં આપી was અને were. જે was છે એ was એમ અને is નું past form છે. was means હતો હતી અથવા હતો અને were છે એ are નું past form છે. are નું ભૂતકાળ છે. અહીંયા જોઈ શકો છો કે કેટલા સ્ટુડન્ટ છે 5 સ્ટુડન્ટ છે બહુવચન છે એટલે શું આવશે અહીંયા the were. There were only 5 students in the class. Blank it was Monday. Blank ખાલી જગ્યા was Monday. અહીંયા જવાબ આવશે આપણો it was Monday. The rain ખાલી જગ્યા at rain. The rain
ધ રેન સ્ટોપ્ડ ખાલી જગ્યા નાઇટ જવાબ આવશે આપણો ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ પછી ખાલી જગ્યા છે ટુડે ખાલી જગ્યા ફ્રાઈડે ટુડે મીન્સ આજે ફ્રાઈડે મીન્સ શુક્રવાર વોઝ ઇઝ એટલે છે અને વોઝ એટલે હતો અથવા હતી આજે શુક્રવાર છે ઇટ વોઝ ફ્રાઈડે ઇટ વોઝ ટુડે ઇઝ ફ્રાઈડે આજે શુક્રવાર છે બધી ખાલી જગ્યાઓ પર આપણે ફરી જોઈ લઈશું ઇટ વોઝ રેનિંગ ધ સ્ટુડન્ટ્સ વેર એટ હોમ there are 25 students in my class it was bad day the teacher was at home sick in bed there were only 5 students in the class it was Monday the rain stopped at night and today is Friday હવે there were 5 in the bed ગીતના આધારે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે જે ગીતમાં આવતા જે રાઇમિંગ વર્ડ છે ક્લાસનો ક્લાસ જે રાઇમિંગ વર્ડ છે આપણે લખીશું તો અહીંયા આપે છે રેડ શું આપે છે રેડ અને એનું રાઇમિંગ વર્ડ થશે રેડ નું થશે બેડ R E D B E D સેન્ડ સેન્ડ નું રાઇમિંગ વર્ડ આપેલું છે સેન્ડ નું થશે એન્ડ સેન્ડ એન્ડ ટોલ નું થશે all tall T A double L tall નું થશે A double L all tree tree નું થશે T H R double E T R double E tree અને રાઇમિંગ વર્ડ થશે T H R double E alive નું થશે 5 F I V E alive નું થશે 5 A L I V E અને રાઇમિંગ વર્ડ થશે F I V E food નું રાઇમિંગ વર્ડ થશે good good નું થશે good F double O D G double O D બેલ નું થશે fair B E double L એનું રાઇમિંગ વર્ડ થશે F E double L brown નું થશે down B R O W N એનું રાઇમિંગ વર્ડ થશે D O W N moon moon નું થશે for F O U R E the right નું થશે night R I G H T એનું રાઇમિંગ વર્ડ થશે N I G H T આગળ વિરોધી શબ્દ લખો જે અહીંયા પાઠમાં જે આવતા હતા જે શબ્દો એનો આપણે ઓપોઝિટ લખવાનું છે તો કોલ્ડ કોલ્ડ એટલે ઠંડુ તો ઠંડુ તો ગરમ અને કહીશું આપણે હોટ H O T કોલ્ડ નું થશે ઓપોઝિટ હોટ એબ્સન્ટ એટલે ગેરહાજર એનું ઓપોઝિટ થશે પ્રેઝન્ટ મીન્સ હાજર ઠંડુ તો ગરમ એબ્સન્ટ મીન્સ ગેરહાજર તો પ્રેઝન્ટ મીન્સ હાજર ગુડ ગુડ નું થશે બેડ ગુડ મીન્સ સારું બેડ મીન્સ ખરાબ ટોલ એટલે ઊંચો ઊંચો તો નીચો શોર્ટ ટોલનો ઓપોઝિટ થશે શોર્ટ સ્મોલ એટલે નાનું નાનું તો મોટું big means heavy એટલે ભારે ભારે તો હલકું L I G H T L I G H T તો જે કોન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો રાઇમિંગ વર્ડ અને ઓપોઝિટ તમારે લખવાના રહેશે આગળ ખાલી જગ્યા પૂરો અહીંયા ગ્રામરની ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓનો આપણે અભ્યાસ કરીશું પહેલી ખાલી જગ્યા છે this is ખાલી જગ્યા ટેબલ this is ખાલી જગ્યા ટેબલ કૌંસમાં અહીંયા બે આર્ટિકલ આપ્યા છે a અને m તો આપણે રિવિઝનમાં અભ્યાસ કરી ગયા કે a આર્ટિકલ કોની સાથે આવશે અને n આર્ટિકલ કોની સાથે આવશે એટલે કે જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય અને એક વચન હોય
તેની આગળ આપણે એ આર્ટિકલ મૂકીએ છીએ અને જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ અને એક વચન હોય તેની આગળ આપણે એન આર્ટિકલ મૂકતા હતા. એ પહેલી વાત એ છે ધીસ ઇઝ ખાલી જગ્યા ટેબલ કૌંસમાં એ અને એન આર્ટિકલ આપ્યા છે. તો આપણે જે ટેબલ જે સ્પેલિંગ છે ટેબલ એનો આપણે જોઈએ કે T A B L E ટી છે કે ટી શું છે વ્યંજન છે. ટી શું છે વ્યંજન છે. એનો ઉચ્ચાર પણ શું થાય છે ટેબલ. તો વ્યંજન છે એટલે સોર્સ આર્ટિકલ એ. ધીસ ઇઝ અ ટેબલ. આ ટેબલ છે. that is blank eraser. અહીંયા પણ બે આર્ટિકલ આપ્યા છે એ અને એન. ઇરેઝર નો જે પહેલો જે મૂળાક્ષર છે એ ઈ સ્વર છે અને એ ઈ આઈ ઓ યુ સ્વર હોય તો એની સાથે આવશે એન આર્ટિકલ. that is an eraser. that is an eraser. we blank policeman is અને are. we blank policeman કોન્સ્ટન્ટ બ્રેકેટમાં ડોમીના રૂપ આપ્યા છે is અને are. હવે is કોની સાથે આવશે એટલે કે his અને it હોય તો એની સાથે is આવે. પ્રથમ પુરુષ એકવચન I સાથે am આવે અને we you they બહુવચન સાથે શું આવે are. એટલે કે I નું અહીંયા બહુવચન છે we સાથે આવશે ડોમીનું રૂપ we are policemen. we are policemen. આગળ જીગર એન્ડ અમર ખાલી જગ્યા માર્બલ્સ બ્રેકેટમાં આપી છે have અને has. જીગર એન્ડ અમર બ્લેન્ક માર્બલ્સ કૌંસમાં આપી છે have અને has. હવે have અને has આપણે ધોરણ 5 માં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો પહેલા તો have અને has નો અર્થ થાય છે ની પાસે હોવું. હવે have કોની સાથે આવે અને has કોની સાથે આવે એટલે કે કરતા ત્રીજો પુરુષ એકવચન his છે ને it અને એકવચન નામ હોય એની સાથે આવશે has. I we you they બહુવચન બે નામ હોય એની સાથે આવશે have. અહીંયા જોઈ શકો છો કે જીગર એ નામ કેટલા નામ છે બે નામ છે બે વ્યક્તિ છે એટલે કે બે નામ હોય તો એની સાથે આવશે have. જીગર એન્ડ અમન have marble. જીગર અને અમન પાસે લખોટીઓ છે. are these blank પ્રશ્નાચિહ્ન આપી છે વિચાર કરે છે are these blank leaf અને leaves. leaf means પાંદડું અને leaves means પાંદડાઓ. અહીંયા પ્રશ્ન પૂછે છે બહુવચન are these leaves. are these leaves. મોહન blank a new car have અને has. અહીંયા કરતા પછી મોહન ત્રીજો પુરુષ એકવચન એટલે કે his છે ને it હોય તેની સાથે આવશે has. મોહન has the new car. મોહન પાસે નવી કાર છે. are these elephants. શું આ હાથીઓ છે no blank aren't. કૌંસમાં આપી છે it અને they. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે are these elephants બહુવચન છે અને કૌંસમાં આપી છે it અને they. હવે અહીંયા it તો મૂકી ના શકીએ કારણ કે અહીંયા બહુવચન છે. જો એકલો એલિફન્ટ હોય તો આપણે એ મૂકી શકીએ પણ બહુવચન છે. are these elephants. no they aren't. his છે ને એકલું બહુવચન આવશે no they aren't. are blank cows under the trees. are blank cows under the trees કૌંસમાં આપી છે there અને આપી છે there. ત્યાં પ્રશ્ન પૂછ્યો છે કે are there cows under the tree. are there cows under the tree. આગળ they are pupils. that is blank school કૌંસમાં આપી છે his અને their. they are pupils. that is ખાલી જગ્યા school કૌંસમાં આપી છે his અને their. હવે અહીંયા pupils એટલે કે બહુવચન છે અને કૌંસમાં પદ્યશી રૂપ આપે સંબંધક રૂપ આપે છે his અને their. એટલે કે they are pupils. that is ખાલી જગ્યા school. અહીંયા they નું પદ્યશી થાય છે
there. They are pupils, તેઓ વિદ્યાર્થીઓ છે. That is their school, તે તેઓની શાળા છે. I am policeman, this is ખાલી જગ્યા વિસર્ગ. I am policeman, this is ખાલી જગ્યા વિસર્ગ. કૌંસમાં આપીશું my અને his. તો અહીંયા I છે તો I નું પદ્ધતિ થશે my. I am policeman, હું પોલીસ છું. This is my વિસર્ગ, આ મારી સિસોટી છે. The table is ખાલી જગ્યા the chair. અહીંયા બે આપે છે કૌંસમાં on અને near. પ્રેપોઝિશન નામ કે બે છે on અને near. on એટલે ઉપર અને near એટલે પાસે. The table is blank the chair, ખાલી જગ્યા the table is blank the chair. કૌંસમાં on અને near. The table is near the chair. The table is near the chair. ખાલી જગ્યા our brother, this is our house. ખાલી જગ્યા our brothers, this is our house. We are brothers, કૌંસમાં આપીશું you અને r. We are brothers. This is our house. We are brothers, અમે ભાઈઓ છીએ. આ અમારું ઘર છે. This is our house. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો blanks ત્યાં પર am is was were અને આ વડે ખાલી જગ્યા પૂરવાની રહેશે. હવે am is અને are છે વર્તમાન કાળના ભૂમિના રૂપો છે. જ્યારે was અને were છે એ past form છે. am is અને are. am અને is નું past form થાય was અને are નું past form થાય were. today ખાલી જગ્યા Friday. today means આજે શુક્રવાર છે. today is Friday. yesterday blank Thursday, ગઈકાલે ગુરુવાર હતો. yesterday was Thursday, ગઈકાલે ગુરુવાર હતો. this year I blank in class 5 6. this year આ વર્ષે I am in class 6. they blank not here yesterday. અહીંયા yesterday means ગઈકાલે, એટલે કે ક્રિયા પૂરી થઈ ગઈ છે. પાસ્ટ ગઈકાલની ક્રિયાની વાત કરી છે. ગઈકાલે અમે અહીંયા હતા નહીં. they were not, શું આવશે અહીંયા were. my father ખાલી જગ્યાએ અહેમદાબાદ today, એટલે કે આજે મારા પિતા અમદાવાદમાં છે. today is in Ahmedabad. my father is in Ahmedabad today. we play on the playground now. we are on the playground now. છેલ્લી છે last week. we ખાલી જગ્યા in park. અહીંયા આપી છે last week એટલે કે ગયા અઠવાડિયે. we ખાલી જગ્યા in park. we were in park. ગયા અઠવાડિયે પાર્કમાં હતા. ચાલો વિદ્યાર્થી મિત્રો, જે બંને બ્લેન્ક છે તમારે લખવાની રહેશે.